20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, તમામ ટ્રેનો રદ, પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભીડ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ગત થોડા દિવસોથી ભીડ ઓછી હોવાની વાત સામે આવી રહી હતી. વળી અખાડાના સાધુ સંતો પણ મહાકુંભથી પરત જઈ રહ્યા હતા. જો કે આ ખબર બાદ ફરી એકવાર લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભ પહોંચ્યા છે. પ્રયાગરાજમાં ફરી એકવાર ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે સ્ટેશનના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. ભીડને જોતા તમામ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. જે લોકો અંદર ફસાયેલા છે તે અંદર જ રહી ગયા છે. આ સિવાય રેલવે સ્ટેશનથી ભારે ભીડ રેલવે ટ્રેકના સહારે આગળ વધતી જોવા મળી રહી છે. પ્રયાગરાજ જતા તમામ રસ્તા પર જોરદાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે બાળકો, વડીલો અને અન્ય શ્રદ્ધાળુઓ જામના કારણે ખાણીપીણી માટે હેરાન થઈ રહ્યા છે. આ તમામ વચ્ચે સપા સુપ્રીમો અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લોકો માટે તરત જ વ્યવસ્થા કરવાની માંગ કરી છે. અખિલેશે એક્સ પર લખ્યું કે મહાકુંભમાં દરેક જગ્યાએ ભૂખ્યા, તરસ્યા, બેહાલ અને થાકેલા તીર્થયાત્રી જોવા મળી રહ્યા છે. હું રાજ્ય સરકારને અપીલ કરું છું કે માનવીય દ્રષ્ટિથી જોવામાં આવે અને તેમના માટે તરત જ વ્યવસ્થા કરવામાં આવે. પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર ભારે ભીડના કારણે તમામ ટ્રેનને રદ કરવામાં આવી છે. રેલવે સ્ટેશનની અંદર ફસાયેલા શ્રદ્ધાળુઓ રેલ ટ્રેક પરથી પોતાના ગંતવ્ય સ્થળ તરફ આગળ વધી રહ્યા છે. અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં રસ્તા પર હજારો લોકો ફસાયેલા જોવા મળી રહ્યા છે અને વચ્ચે ગાડીઓ ફસાયેલી છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી કે મહાકુંભમાં ફસાયેલા કરોડો શ્રદ્ધાળુઓ માટે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે. અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં વિડીયો શેર કર્યો કે આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લખનઉ તરફથી 30 કિલોમીટર પહેલા જામ લાગેલો છે. વળી રીવા રોડ તરફથી 16 કિલોમીટરનો જામ લાગેલો છે. વારાણસી તરફથી 12 થી 15 કિલોમીટર પહેલા જામ લાગેલો છે. સ્ટેશન પર એટલી ભીડ છે કે લોકો ટ્રેનના એન્જિનમાં પણ ઘૂસી ગયા છે. આટલી ભીડમાં લોકો તો પરેશાન થઈ રહ્યા છે, સાથે જ જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.